જય શ્રી રામ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય આશાપુરમાં. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું તમારો હોસ્ટ આશિષ કુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલ. દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સની વચ્ચેની મેચમાં મેચ ડ્રો ટાઈ થતા સુપર ઓવરમાં રાજસ્થાન રોયલ્સે 11 રન કર્યા. તેને 4 બોલમાં દિલ્હી કેપિટલ્સે ચેસ કરીને સુપર ઓવર જીતી લીધી છે. આઈપીએલ 2025ની સુપર ઓવર પહેલી બની દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાયેલી દિલ્હીના ફિરોઝ અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી. દિલ્હી કેપિટલ્સે પહેલી બેટિંગ કરતા 188 રન 5 વિકેટે કર્યા. તેમાં જેફ ફ્રેઝરમાં 6 9. આ સિઝનમાં પૂરી તરફ આખી સિઝનમાં ફેલ ગયો જેક ફ્રેઝર મર્ગ. અભિષેક પોરેલ 37 બોલમાં 49 રન. કરુણ નાયર રન આઉટ થઈ ગયો. કેએલ રાહુલ 32 38, 110 120 નો સ્ટ્રાઇક રેટ. ક્રિસ્ટન સ્ટફ 18 બોલમાં 34 રન. અક્ષર પટેલ 14 34, હાઈએસ્ટ સ્ટ્રાઇક રેટ આ મેચમાં. તેથી કર્વ એવોર્ડ આપવામાં આવ્યો. આશુતોષ શર્મા 11 બોલમાં 15 રન. આર્ચર 4 32, 2. તુષાર દેશપાંડે 3 38, સંદીપ શર્મા 4 33. છેલ્લી ઓવરમાં 19 રન આપ્યા, જે રાજસ્થાન રોયલને નડી ગયા, જેમાં તિક્ષાણાએ 1 કેચ છોડ્યો. વ્હાઇટ બોલ 4 વ્હાઇટ બોલ નાખ્યા. વ્હાઇટ બોલ ક્રાઇમ છે 2020માં. એક બોલ એક રનની બહુ કિંમત છે. તમે 2020 રમો એમાં. હસરંગા 4 38, 1. રિયાન પરાગ 6. તો છેલ્લી 2 મેચ એક ટાઈમાં સુપર ઓવરમાં હાર્યું, એની પહેલાની હાર્યું, અને એના પહેલાની 3 મેચ દિલ્હી કેપિટલ્સ આ મેચ જીતી ગયું. ફક્ત એક જ મેચ મુંબઈ સામેની મેચમાં હારી ગયું હતું. બાકી 6 માંથી 5 મેચ જીતવા સાથે દિલ્હી કેપિટલ્સ ટોપ પર પહોંચી ગયું છે. રાજસ્થાન રોયલ બેટિંગ કરતા જયસ્વાલ 37 51, સંજુ સેમસન 19 31, રિયાન પરાગ 11 8, નીતિશ રાણા 28 51, ધ્રુવ જુરેલ 17 26, હેટમાર 9 15. 18મી અને 20મી ઓવર મિચેલ સ્ટાર્કે જબરજસ્ત નાખી. 12 બોલમાંથી 11 બોલ યોર્કર નાખવા, બહુ જબરજસ્ત બોલિંગ. અને મુકેશ કુમાર 3 31, મોહિત શર્મા 4 38, અક્ષર પટેલ 3 23 1, અને કુલદીપ યાદવ 4 33. એક રાજસ્થાન રોયલે 188 રન 4 એટલે ટાઈ થઈ ગઈ. તેના પછી સુપર ઓવર રમાય, જેમાં રાજસ્થાન તરફથી રિયાન પરાગ, સિમરન હેટમાયર અને યશસ્વી જયસ્વાલ 3 બેટ્સમેને કર્યા. મારું માનવું તો નીતિશ રાણા આવતું હોત, કારણ કે નીતિશ રાણાએ સારી એવી બેટિંગ કરી હતી, તો ટીમને ફાયદો થયો હતો. 2 રન આઉટ થઈ ગયા. રાજસ્થાન રોયલ્સમાં અંદરૂની કલહ વધી રહી છે, તેના કારણે કોઈ પ્લેયર એકબીજા જોડે પ્લેયરના મોડા તમે જુઓ, તમને ખબર પડે કે એમાં સારું નથી. ગઈ સિઝનમાં મુંબઈ માટે જે થયું હતું યાદ થયું, કારણ કે રિયાન પરાગને કેપ્ટન બનાવવાથી યશસ્વી જયસ્વાલ નારાજ થઈ રહ્યો એવું લાગે છે. યશસ્વી જયસ્વાલ આજે બીજો રન હતો, પણ એ બીજો રન ના દોડી ગયો હોત તો રન આઉટ ના થયો હોત ને વધારે રન થયા હોત તો સુપર ઓવરમાં જીતી ગયો. પણ રાજસ્થાન રોયલ્સે ધ્રુવ જુરેલે 19.5માં ઓવરમાં 19.5માં બોલે 1 જ રન લીધું. જો 2 રન લીધા હોત તો ટાઈ થઈ ગયો હોત ને છેલ્લા બોલે તો 1 રન લઈ લેવો હોત, તો રાજસ્થાન રોયલ આ જીતેલી મેચ હારી ગયું. રાજસ્થાન રોયલની વાત કરીએ તો છેલ્લી 3 મેચ 5માંથી છેલ્લી 3 મેચ હાર્યું, એની પહેલાની 2 મેચ જીત્યું. જ્યારે દિલ્હી કેપિટલ છેલ્લી મેચ જીત્યું, એના પહેલાની મુંબઈ સામેની મેચ હારી, પહેલા 3 હારી જીતી ગયું. જેથી સુપર ઓવરની વાત કરીએ તો રાજસ્થાન રોયલે 5 બોલમાં 2 વિકેટ પડી હતી, 11-2, અને જેને દિલ્હી કેપિટલ્સે 13-0 થી 4 બોલમાં ચેસ કરી લીધું હતું. સંદીપ શર્મા રાજસ્થાન રોયલ્સ તરફથી બોલિંગ જોફ્રા આર્ચરને આપ્યું હતો. સ્પીડ અને લાઇન લેન્થથી જોફ્રા આર્ચર સારો એવો સાબિત થઈ ગયો. જો તમને વિડીયો સારો લાગે તો સ્પોર્ટ્સ ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો. જય શ્રી રામ.